અમે જે વખતે પાર તાપી નર્મદા લિંકની આ વિસ્તારમાં વિરોધ થતો હતો, હું પોતે ધારાસભ્ય નહોતો, અમે ધરમપુરમાં પહોંચવાના પ્રયાસો કર્યા, અમને વ્યારામાં ડિટેન કર્યા, અમે વઘઈની સભામાં હતા, અમે વાંસદાની સભામાં હાજરી આપી, અમે વ્યારાની સભામાં પણ હતા, અમે માંડવીની સભામાં પણ હતા, અમે સોનગઢની સભામાં પણ હતા, અને આવનારા દિવસોમાં જો અમારા 61 ગામના લોકોને હેરાન કરવામાં આવશે તો આ વિસ્તારમાં આર પારની લડાઈ કરવા માટે પણ અમે તૈયાર છીએ. ક્યાં સુધી અમારે દેશના વિકાસ માટે ભોગ આપવાનો? અમને વિકાસ સાથે કોઈ પણ જાતનો વિરોધ નથી, પણ જ્યારે આ વિસ્તારમાં ડેમોની જરૂર પડી, દેશના વિકાસ માટે જીઆઈડીસી ની જરૂર પડી, જીએમડીસી ની જરૂર પડી, નહેરોની જરૂર પડી, રોડ રસ્તાની જરૂર પડી, હાઈ ટેન્શન લાઈનોની જરૂર પડી, થર્મલ પાવર માટે જમીનની જરૂર પડી, ત્યારે અમારા આદિવાસી સમાજને અહીંયા એમના ગામથી ઉઠાડી દેવામાં આવ્યા, પોતાની સમાજ સંસ્કૃતિ પ્રકૃતિ સાથે છિન્ન ભિન્ન કરી દેવામાં આવ્યા. અને આજે જ્યારે અમે અમારા વિકાસની વાત કરીએ, અમારે આજે શિક્ષકો નથી એના માટે આંદોલનો કરવા પડે, અમારા બાળકો માટે શાળા નથી એના માટે આંદોલનો કરવા પડે, અમારા યુવાનો માટે રોજગાર નથી એના માટે આંદોલનો કરવા પડે.